નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સંજય પટેલ. એક્શન એગ્રીસાયન્સ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવ્યા છીએ માણસા તાલુકાના રામપુર ગામમાં અને આપણી જોડે અહીં પ્રગતિશીલ ખેડૂત છે જેમને ચેકમેટનું વાવેતર કરેલું છે. તો ચેકમેટની જર્ની એમને કેવી રહી અને માર્કેટમાં કેવું રહ્યું એ જાતે જ વેપારી છે, જાતે જ આપે છે અને જાતે ખેડૂત છે, એમના ઘરે જ લગાવી છે. તો એમનો રિવ્યૂ ચેકમેટ વિશે સાંભળીએ આપણે કે કેવું રહ્યું ચેકમેટ વિશે. મોટાભાઈ, તમારું નામ? પટેલ રોહિત કુમાર જોઈતારામ, ગામ રામપુરા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. તમે ચેકમેટનું વાવેતર કર્યું છે તો કેવું રહ્યું? બીજી વેરાયટીઓ લગાવો છો? બધી વેરાયટીઓ કરતાં મને સારી લાગી અને વાવેતર હું પોતે વેપારી હું, બધી માર્કેટમાં મોકલું હું અને મને સારું લાગે. બધા માલ કરતાં પહેલો વેપાર થાય. તો આપણે અહીં ખેડૂત મિત્ર એવું કહે છે કે મેં ચેકમેટ દર સાલ કરતાં આ સાલ ચેકમેટ લગાવી બીજી વેરાયટીઓ કરતાં એ આપણે માર્કેટમાં આપીએ છીએ તો જલ્દી વેચાઈ જાય છે અને બીજી વેરાયટીઓ કરતાં જલ્દી ઉપાડે થાય છે. વેન્ડરો ત્યાં લેવા આવતા હોય નાના વેપારીઓ તો ચેકમેટને જોઈ ફટાફટ લેવું છે. અને માર્કેટમાં બીજી વેરાયટી કરતાં ભાવ કેવો રહેશે તમને? સરસ, 3-4 રૂપિયા ઊંચો વધારે. 3-4 રૂપિયા ઊંચો વધારે છે. કિલો. અને રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? જર્મિનેશન કેવું હતું? કોઈ રોગ નહીં આવતો આમાં. કોઈ રોગ નહીં આવતો. અને તમે ધરું નાખ્યું હતું ચોમાસાની સિઝનમાં તો ચોમાસામાં સ્ટેમિના વાળું ધરું. સ્ટેમિના વાળો વરસાદ પડે તો વરસાદમાં કોઈ તકલીફ નહીં અને વવાય, બધા ખેડૂતોને વવાય. તો ખેડૂત મિત્રો, તમે અહીં ચેકમેટ જોઈ શકો છો. અત્યારે તો પ્લોટનું કટિંગ ચાલુ છે, એક સાથે બધું કટિંગ આવી ગયું છે, તમે જોઈ શકો છો. એકી દિવસ કોઈ ફંગસનું ડેમેજ નહીં, એકદમ કઠણ. અને 1 કિલો આજુબાજુનો દડો 1 થી 800 થી 1 કિલો આજુબાજુ બધો એક સરખો જાણે બીબું જ ગણો ને, એક સરખો ફેક્ટરી બનાવી એ રીતું. તો અહીં ખેડૂત મિત્ર કહે છે આપણે કે એક સરખું, એક જ સેમ દડા છે, એક જ બીબું હોય એ રીતના બધા સેમ દડા છે. આભાર.